ડભોઈના સરિતા ફાટક ઓવરબ્રિજ પર નવી નખાયેલી 120 લાઇટો બંધ હોવાથી સમસ્યા ખરેખર ગંભીર છે. ખાસ કરીને જ્યારે આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મહત્વના પ્રવાસન સ્થળને જોડતો હોય. તંત્રની આ નિષ્કાળજી તેનો ભોગ જનતા બનતી હોય છે. ડભોઈ શોભાના ગાંઠિયા જેવી 120 લાઇટો કરોડોના બ્રિજ પર અંધારપટ. તંત્ર ક્યારે જાગશે? ડભોઈ સરિતા ફાટક ઓવરબ્રિજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મહત્વના માર્ગ પર આવેલા સરિતા ફાટક ઓવરબ્રિજ પર છેલ્લા 2 મહિનાથી વિચિત્ર પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીં 120 જેટલી નવી લાઇટો નાખવામાં તો આવી છે, પણ તે માત્ર ધૂળ ખાવા માટે હોય તેમ લાગી રહ્યું છે. લાઇટો હોવા છતાં રાત્રે બ્રિજ પર ઘોર અંધારપટ છવાયેલો રહે છે. મુખ્ય મુદ્દાઓ જે છે તે તંત્રની બેદરકારી છતી કરે છે. અધિકારીઓની ઓફિસ નજીક છતાંય અંધેર નકરી. નવાઈની વાત તો એ છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓની ઓફિસ બ્રિજથી માત્ર 500 મીટરના અંતરે જ આવેલી છે. રોજ અહીંથી પસાર થતા અધિકારીઓને અંધારું કેમ દેખાતું નથી? મુસાફરોનો જીવ જોખમમાં રોજના હજારો વાહનો આ માર્ગે સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય છે. રાત્રિના સમયે વાહન ચાલકો માત્ર પોતાની ગાડીની હેડલાઇટના ભરોસે અકસ્માતના ડર વચ્ચે પસાર થવું પડે છે. નવી લાઇટો લગાવી દીધે 2 મહિના વીતી ગયા હોવા છતાં ટેકનિકલ કારણો કે નિષ્કાળજીના લીધે હજુ સુધી સ્વિચ ઓન કરવામાં આવી નથી. જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. ડભોઈના નગરજનો અને વાહન ચાલકો પૂછી રહ્યા છે કે શું કોઈ મોટા અકસ્માતની રાહ જોવામાં આવી રહી છે? નવી લાઇટો પર ધૂળ જામી રહી છે અને જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. તંત્રની આવી કુંભકર્ણની નિંદ્રા પ્રજા માટે આશીર્વાદ કે પછી તંત્રની ઘોર બેદરકારી? ડભોઈ સરિતા ઓવરબ્રિજ પર 120 લાઇટો છતાં અંધારપટ. અકસ્માતને આમંત્રણ. અધિકારીઓની ઓફિસની નાક નીચે જનતા પરેશાન. લાઇટ છે પણ ઉજાસ નથી. ક્યારે જાગશે? ડભોઈ સ્ટેટ હાઈવે હવે ક્યારે જાગશે તે જોવાનું રહ્યું.